તૈયારીઓ જબરજસ્ત છે. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે, ત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ પુણેશભાઈ મોદીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ અડાજણ સ્થિત શ્રી કંચનલાલ મામાવાલા મિશ્ર પ્રાથમિક શાળા ક્રમાંક 88 ખાતે પરંપરાગત ઢોલ નગારા નાદ સાથે ઉત્સાહભેર પહોંચીને પોતાનું મતદાન કર્યું હતું. લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે તેઓ વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા, જે મતદારોમાં અનેરો ઉત્સાહ અને જાગૃતિ ફેલાવનારો નજારો બની રહ્યો હતો. મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 7 વાગ્યાથી મતદાન મથક ઉપર લોકોની લાઈન લાગી છે, પરંતુ અત્યારે આપણે બધાનું એક જ નેમ છે, બધાનું એક જ કહેવાનું છે કે ગરમી હોય, આપ વહેલામાં વહેલા ઠંડકના સમયમાં આવીને પોતાનું મતદાન કરો, વહેલી સવારે કરો, ઝડપથી કરો. બધાને મતદાન મથક ઉપર પહોંચવા અનુરોધ કરું છું. લોકોમાં કેવો ઉત્સાહ છે? ગજબનો ઉત્સાહ છે, આપ જોઈ શકો છો. આ તૈયારીઓ જબરજસ્ત છે, કશું કોઈ કચાશ નથી. આપ મંડપ પણ જોઈ શકો છો, પાણી પીવાનું પણ ઉપલબ્ધ કરાવ્યું છે, બેસવાની વ્યવસ્થા છે. મતદારો માત્ર મતદાન મથક પર પહોંચે.